તો આ તરફ બનાસકાંઠામાં દૂધ ચોરીનો બનાવ બન્યો હતો, ત્યારે દૂધ મંત્રી સહિતના આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. કારમાં દૂધ લઈ જવાતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા. સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા. પોલીસે દૂધ ભરેલ કાર પકડી પાડી હતી અને આ સાથે જ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને અત્યાર સુધીમાં 2 આરોપીઓ ઝડપાયા છે અને તેમની પાસેથી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તો દૂધ ચોરીનો બનાવ બનાસકાંઠામાં બન્યો હતો. આ અંતર્ગત 2 આરોપીઓની અટકાયત કરવામાં આવે છે. દૂધ મંત્રી સહિતના આરોપીના જામીન મંજૂર થયા હોવાની માહિતી સામે આવી છે. તો કારમાં દૂધ લઈ જવામાં આવતું હતું તેવા આરોપ લગાવવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. તો આ સાથે પોલીસે દૂધ ભરેલ કારને પણ ઝડપી પાડી હતી. આ સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.